નમસ્કાર. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી ચરણોમાં, કૃષ્ણના ચરણોમાં વંદન. આજના ગુજરાતી વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમની અંદર ઉપસ્થિત એક આદર્શ વ્યક્તિત્વ અને મારા પરમ મિત્ર એવા ભાઈ શ્રી જ્વલંતભાઈ, મારા વાઇસ પ્રિન્સિપલ ભાઈ શ્રી મહેશભાઈ, મારા વાઇસ પ્રિન્સિપલ ભાઈ શ્રી હિતેશભાઈ, ગુજરાતી વિભાગના અધ્યક્ષા પ્રોફેસર હેતલબેન, આશાબેન, તમામ અધ્યાપક મિત્રો અને વાલા દીકરા દીકરીઓ, આજે જે વિદ્યાર્થીઓ ઓડિયન્સમાં શ્રોતાગણમાં બેઠા છે, તમામ વિદ્યાર્થીઓ લગભગ ગુજરાતી વિષય સાથેના છે એવું કહું તો જરાય અતિશયોક્તિ નથી. બરાબર છે? બધા ગુજરાતી વિષયના જ છો. ઓકે. આજે જ્યારે જ્વલંતભાઈ આપણને પ્રાપ્ત થયા છે ત્યારે ગુજરાતી ભાષા એ ગુજરાતની પ્રોપરી માતૃભાષા છે. તમે ખૂબ સદનસીબ છો કે તમે ગુજરાતીને ભાષા તરીકે ને વિષય તરીકે પસંદ કર્યો છે. કારણ 3 શબ્દ આપણા જીવન સાથે બહુ જ તાદસ રીતે જોડાયેલા છે. એક ભાષા, જેને આપણે માતૃભાષા કહીએ છીએ. બીજું, ગુજરાત એ આપણી માતૃભૂમિ છે. માતૃભાષા પણ ગુજરાતી છે, માતૃભૂમિ પણ ગુજરાતી છે. એટલે માને માતૃભૂમિ નહીં અને માતૃભાષા નહીં, કારણ કે તમારી મધર છે તે પણ ગુજરાતી છે. એટલે 3ને ક્યારેય નહીં ભૂલી શકો એવો તમે વિષય ગુજરાતી પસંદ કર્યો છે. ત્યારે પહેલાં તો તમને અભિનંદન આપી દઉં કે તમે બહુ પ્રોપર વિષય પસંદ કરીને ગારડા કોલેજમાં પ્રવેશ પ્રાપ્ત કર્યો છે. આમાં પ્રથમ વર્ષના હશે, દ્વિતીય વર્ષના હશે, તૃતીય વર્ષના હશે અને કદાચ કોઈ વિદ્યાર્થી એમએના પણ હોઈ શકે છે. ગુજરાતી ભાષાની અંદર રોજગારીની તકો કેટલી બધી, જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં ગુજરાતી વ્યાપ્ત છે એમ કહું તો જરાય અતિશયોક્તિ નથી. કદાચ આપણે એવું કહીએ કે જ્યાં જ્યાં નજર કરું ત્યાં ત્યાં ભગવાન દેખાય. હું એમ કહું, જ્યાં જ્યાં નજર કરું ત્યાં ત્યાં ગુજરાતી દેખાય. અને ગુજરાતમાં જ્યારે રહેતા હોય ત્યારે ગુજરાતી ભાષામાં તો કેટલી બધી તકો છે. જ્વલંતભાઈ તમને વાત કરશે જ બહુ ડિટેલની અંદર. તો ગુજરાતી ભાષામાં વ્યાકરણ આવે, બરાબર છે? જોડણી તમે સુધારી શકો એને માટે પણ બહુ જ મોટો વ્યવસાય ચાલે છે. સ્પેલિંગ ચેકિંગ માટેનું ભલે કમ્પ્યુટરમાં સોફ્ટવેર આવી ગયા, પણ જે માણસ કરી શકે છે તે કમ્પ્યુટર કરી શકતું નથી અને ઘણીવાર અર્થનો અનર્થ થઈ જાય છે. એટલે રોજગારીની તકો ગુજરાતમાં પુષ્કળ છે. જીપીએસસીના તમે વર્ગો કરીને જીપીએસસી ક્લાસ 1 ક્લાસ 2 પણ થઈ શકો છો. એટલે રોજગારીની તકો ઓછી છે એવું હું જરાક પણ નથી કહેતો, ઉલટી ખૂબ છે એમ કહું તો પણ અતિશયોક્તિ નથી. કારણ કે તમે શિક્ષકથી માંડીને, અધ્યાપકથી માંડીને, તમે વ્યાકરણના શાસ્ત્રી તરીકેથી માંડીને, જોડણીના સુધારક તરીકેથી માંડીને બધું બની શકો છો. બધું બનવા માટે જોઈએ છે શું? તમે ધારો તે બની શકો, પણ જોઈએ છે શું? એને માટે પહેલું જોઈએ છે વાંચન. જ્વલંતભાઈ, એક અમારા સરદાર પટેલ બીએડ કોલેજ ચાલે છે, મારા મિત્ર છે મધુભાઈ કથિરિયા. એમણે મને એકવાર રિપ્રેઝેન્ટેટિવ તરીકે અધ્યાપકો સિલેક્ટ કરવાનો હતો બીએડ કોલેજમાં. મને બોલાવ્યો હતો મેનેજમેન્ટ રિપ્રેઝેન્ટેટિવ તરીકે. એટલે મારે બધાના જ ઇન્ટરવ્યૂ બેસવાનું હતું. એટલે અમે ગુજરાતીના અધ્યાપક તરીકે કોઈ કોલેજમાં હતા અને ત્યાં ઇન્ટરવ્યૂ આપવા માટે આવ્યા હતા. કંઈ નવસારીની એ માતૃભૂમિ હશે. એટલે બધાએ ગુજરાતીના જે એક્સપર્ટ નિષ્ણાંત લોકો હતા સવાલ પૂછ્યા છે. મને એમ થયું કે ચાલ હું પૂછી લઉં. એટલે મેં ભાઈને પૂછ્યું કે વ્યાજ સ્તુતિ અલંકારનું એક ઉદાહરણ આપીને સમજાવો. સર નહીં આપી શક્યા. મેં એમને પૂછ્યું કે કૃષ્ણાયન એ પુસ્તક નવલકથા કોણે લખી છે? તો કે નહીં ખબર. મેં પૂછ્યું કે તમે છેલ્લી નવલકથા કઈ વાંચી? ધૂમકેતુને ઓળખો છો?
પન્નાલાલ પટેલને ઓળખો છો? મરેલા જીવ કોણ લેખક છે? હવે એવા કેટલાય એવા સવાલો હતા કે સાહેબ ગૂંચવાઈ ગયા. અને જે મારો વિષય નથી, મારો વિષય તો મનોવિજ્ઞાન છે, પણ મને જેટલું ક્યાંક ખબર હતી એવું મેં મારા લેવલ પર જઈને પૂછ્યું. પછી સાહેબ છેલ્લો ઉતરીને સવાલ એવો પૂછ્યો કે ભાઈ તમને છાપું વાંચો છો? એટલે તમામ દીકરા દીકરીઓને વિનંતી કરું છું, ક્યાંક જ્વલનભાઈ જેવા, કંઈક મારી જેવા, કંઈક આશાબેન જેવા, કંઈક હેતલબેન જેવા ક્યાંક ભટકાઈ ગયા. તમે અમારા જ બચ્ચાઓ છો, અમારા માટે ગર્વની વાત છે. પરંતુ જ્યારે તમને પ્રશ્ન પૂછીશું એટલે તમારું વાંચન હોવું અતિ અનિવાર્ય છે. મેક્સિમમ વાંચન હોવું અતિ અનિવાર્ય છે. અને છેલ્લી મહત્વની વાત કે તમને કોઈ પુસ્તકની તકલીફ હોય, કોઈક મુદ્દો તમને ગુજરાતી વિષયમાં નહીં સમજાતો હોય તો મારા સજ્જ અધ્યાપકો છે એની પાસે પહેલા જવું અને સમજવાની કોશિશ કરવી. છતાંય નહીં સમજ પડે તો સીધું મારી પાસે આવવું. એટલે કોઈ પણ વિદ્યાર્થી ગાયડા કોલેજમાં પ્રવેશ લઈ લીધા પછી જરાક પણ ચિંતા કરવાની જરૂર નથી. ચિંતન કરવું પડશે, વાંચન કરવું પડશે, મનન કરવું પડશે. તો આજના કાર્યક્રમની હું શુભેચ્છા પાઠવું છું અને જ્વલનભાઈ નાયકને ગારડા કોલેજ પરિવારમાં આવકારતા ખરેખર આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું, કારણ કે મારા તો પરમ સ્નેહી અને મિત્ર છે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.